નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે 4 મેએ મોડી રાત્રે એક સાહસિક ઓપરેશન પાર પાડીને ખોરજ ગામની સીમમાં અદાણી શાંતિગ્રામ ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર ઝડપી પાડી છે. જોકે પોલીસને ચકમો આપીને બુટલેગર અંધારાનો લાભ લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. એલસીબી પીઆઈ એચબી પરમારની ટીમ અડાલત વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહેસાણાથી અમદાવાદ તરફ એક સફેદ ફોર્ચ્યુનર નંબર GJ18BZ 8092માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે જાસપુર વિશ્વ ઉમિયાધામ મંદિર પાસે નાકાબંધી કરી હતી. પોલીસ સતત પીછો કરી રહી હોવાનું જોઈને અદાણી શાંતિગ્રામ ઓવરબ્રિજ પાસે ચાલુ ગાડી મૂકીને ચાલક ઝાડીઓમાં ગાયબ થઈ ગયો હતો. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી દારૂની 2592 બોટલ કે જેની અંદાજે કિંમત રૂપિયા 4,67,560 થઈ રહી છે તે કબજે કરી હતી. તો ફોર્ચ્યુનર કાર સહિત રૂપિયા 14.66 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. હાલમાં અડાલત પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર કાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 3 રાજ્યમાં કેસરીઓ લહેરાતા ભાજપનો ભવ્ય વિજયોત્સવ. તોરણવાડી ચોકમાં આતાશબાજી સાથે વિજય વધાવાયો. પશ્ચિમ બંગાળ, આસામ અને પાંડિચેરી વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીની વિજયી કૂચને પગલે મહેસાણા જિલ્લા ભાજપના કાર્યકરોમાં ભારે હર્ષની લાગણી ફેલાઈ છે. આ ભવ્ય જીતની ખુશી મનાવવા માટે મહેસાણાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન તોરણવાડી માતાના ચોક ખાતે એક ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજયોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં એકઠા થયેલા કાર્યકરોએ ભારે આતાશબાજી કરી હતી. ફટાકડાના ગુંજારાઓ અને ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને ઉત્સાહના રંગે રંગાયું હતું. કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ગિરીશ રાજગોર, જિલ્લા ભાજપ પ્રમુખ, જુગલજી ઠાકોર, રાજ્યસભા સાંસદ મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય મહેસાણા, સુખાજી ઠાકોર, ધારાસભ્ય ખેરાલુ, ભગાજી ઠાકોર, મહામંત્રી GF ચૌધરી, ઉપપ્રમુખ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પશ્ચિમ બંગાળના રાજકીય જંગમાં જ્યારે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે ત્યારે આ ભવ્ય વિજયના સંકલ્પ પાછળ ફરી એકવાર ગુજરાતી મોડલ અને સંગઠન શક્તિની ચર્ચા તેજ બની છે. મહેસાણા જિલ્લાના ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારાયણ કાકાના પૌત્ર અને યુવા તેજસ્વી નેતા સુપ્રીત પટેલે પશ્ચિમ બંગાળમાં ભાજપના સહપ્રભારી તરીકે અભૂતપૂર્વ કામગીરી કરી રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સુપ્રીત પટેલને પશ્ચિમ બંગાળ જેવી રાજકીય રીતે સંવેદનશીલ ગણાતી ભૂમિ પર સહપ્રભારીની જવાબદારી સોંપાઈ હતી. છેલ્લા 3 મહિનાથી સુપ્રીત પટેલે બંગાળના વિવિધ વિસ્તારોમાં રાત દિવસ એક કરીને કાર્યકરોમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. બંગાળી રાજકારણની જમીની હકીકતોનો ઊંડો અભ્યાસ કરી તેમણે છેવાડાના મતદારો સુધી ભાજપની વિચારધારા પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ઊંઝાના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના લોહીમાં જે રાજનીતિ અને સેવાના સંસ્કારો છે તેને સુપ્રીત પટેલે સાર્થક કરી બતાવ્યા છે. માત્ર વારસાને આધારે નહીં પરંતુ પોતાની સંગઠન શક્તિ અને પરિશ્રમથી જ તેમણે બંગાળના કઠિન વાતાવરણમાં પણ ભાજપનો કેસરીઓ લહેરાવાનો પાયો નાખ્યો છે. મહેસાણા વિજાપુર હાઈવે પર આજે અકસ્માત સર્જાયો હતો. શોભાસણ બ્રિજ પાસે એક ડમ્પર અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ડમ્પરનો કચરગાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કેબિનમાં ફસાયેલા ચાલકનું દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેણે જોનારાઓના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર લાગતાની સાથે ડમ્પરની કેબિનનો આગળનો ભાગ સાવ દબાઈ ગયો હતો. આ કારણે ડમ્પર ચાલક સ્ટીરિંગ અને લોખંડના પતરા વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. સ્થાનિક લોકોએ શરૂઆતમાં જાતે મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા ન મળતા તાત્કાલિક ક્રેન બોલાવવામાં આવી હતી. ક્રેન વડે કેબિનના ભાગોને ખેંચીને ચાલકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને પોલીસ અને સ્થાનિકોની મદદથી હળવો કરવામાં આવ્યો હતો. બહુચરાજી સુપ્રસિદ્ધ શક્તિપીઠ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ બહુચરાજી ખાતે એક ઐતિહાસિક અને પવિત્ર ક્ષણના દર્શન થયા હતા. જગતજનની માં બહુચરના પરમ વાહન એવા કુકડાની એક અત્યંત ભવ્ય અને કલાત્મક પ્રતિમાને શક્તિ ચોક સર્કલ પર માની સન્મુખ સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રતિમાનું અનાવરણ અને સ્થાપન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર વાતાવરણમાં માની સન્મુખ તેમના વાહનની આ સુંદર પ્રતિમા સ્થાપિત થવાથી મંદિર પરિસર અને આસપાસના વિસ્તારની ભવ્યતામાં વધારો થયો છે.
માં બહુચરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ માટે આ સર્કલ હવે આકર્ષણનું કેન્દ્ર બનશે.